પંચમહાલ જિલ્લાના ગોધરા ખાતે સિંધી સમાજના સંતોએ ભક્તો સાથે હોળી ઉત્સવની અનોખી ઉજવણી કરી હતી. તો વૃંદાવનના ધામના સંત દિનેશકુમાર પ્રેમપ્રકાશી, અમરાવતી ધામના સંત પ્રકાશભાઈ અને ઉજ્જૈન નગરીના સંત જયકુમાર પ્રેમિકા શ્રીએ ફૂલોથી હોળીની ઉજવણી કરી હતી. તો આ કાર્યક્રમની શરૂઆત મધુર સંકીર્તન અને ભજનથી થવા પામી હતી. તો બ્રહ્મ સમાજના પ્રમુખ કમલેશ શર્મા અને પૂજ્ય પરમેશ્વર દીદીએ પણ ભક્તોને આશીર્વાદ આપ્યા હતા. તો સંતોએ ભક્તિ અને ભગવાનના નામના જપનો મહિમા સમજાવ્યો હતો. તો ભક્તો પર પુષ્પવર્ષા પણ કરવામાં આવી હતી. તો હોળી ઉત્સવ બંધન, મિત્રતા, અને શાંતિપૂર્ણ અસ્તિત્વનો સંદેશ આપે છે. તો આ તહેવાર વસંત ઋતુ સાથે જોડાયેલો છે. તો રાધાકૃષ્ણની ઝાંખી દ્વારા ભક્તો પર ફૂલવર્ષા કરવામાં આવી હતી. તો આ કાર્યક્રમમાં ભગવાનની પધરામણી, મહાઅભિષેક, મહાઆરતી અને પ્રસાદનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. તો સિંધી સમાજ દ્વારા ઉપસ્થિત તમામનો સત્કાર કરાયો હતો. તો આ ઉત્સવ માનવ મનમાં રહેલી નબળી વૃત્તિઓને દૂર કરવાનો સંદેશ આપે છે. બ્યુરો રિપોર્ટ, CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.